વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ સેમ 5 ની અંદર કોસ્ટ એન્ડ ફાઇનાન્સિંગ એકાઉન્ટિંગમાં ચેપ્ટર નંબર 1 પ્રક્રિયાના હિસાબો 1 એની અંદર આપણે પ્રક્રિયા પડતર કેવી રીતે શોધવામાં આવે છે એ આપણે જોયું. પ્રક્રિયામાં એકમની પડતર કેવી રીતે શોધવામાં આવે છે એ આપણે જોયું. હવે પ્રક્રિયાની અંદર કોઈ એકમાં બગડે અથવા ઘટ આવે તો એની પડતર કિંમત કેવી રીતે શોધવામાં આવે છે એ આપણે જોઈએ. એના દાખલા ગણતા પહેલાં આપણે થોડીક એના વિશે માહિતી મેળવી લઈએ. તો પ્રક્રિયા પડતરમાં ઘટ અને બગાડ, લોસ એન્ડ વેસ્ટેજ, એના વિશે માહિતી મેળવીશું. તો બગાડ જે છે એના બે પ્રકાર છે, સામાન્ય બગાડ અને અસામાન્ય બગાડ. તો સામાન્ય બગાડ કેને કહેવાય મિત્રો? તો વપરાતા માલ સામાનના કોઈ આંતરિક ગુણોને કારણે અનિવાર્ય ગણાય છે તેવી ઘટને સામાન્ય ઘટ કહેવામાં આવે છે અથવા સામાન્ય બગાડ કહેવામાં આવે છે, જેને આપણે નિવારી શકતી નથી, જે કુદરતી આધાર છે. આપણે દાખલા તરીકે આવા દાખલાઓ આપણે એસવાય બીકોમમાં જોઈ ગયા છીએ કે પેટ્રોલ હોય, કેરોસીન હોય તો એની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતાં એનું બાષ્પીભવન થઈ જાય છે, જેથી એની ઘટ આપણે સામાન્ય ઘટ તરીકે લેખતા. તો એ જ રીતે આમાં પણ એવું જ છે. જેમ કે રાસાયણિક ફેરફાર, બાષ્પીભવન, હવામાં ભેજ વગેરે કુદરતી કારણોસર અમુક માલમાં વજનની ઘટ થતી હોય છે, આવી ઘટ સામાન્ય ઘટ કહેવાય છે. આ ઘટ અનિવાર્ય હોય ઉત્પાદિત માલની પડતર કિંમતમાં ઉમેરી દેવામાં આવે છે. તમે અહીંયાથી 1000 લીટર કેરોસીન મોકલ્યું હોય અને વચ્ચે 50 લીટર બાષ્પીભવન થઈ ગયું હોય તો એની કિંમત તો 1000 લીટર પ્રમાણે જ ગણવામાં આવે છે, બરાબર છે. તો 50 લીટરની ઘટ કહેવામાં આવે છે, ઘટની કિંમત લેખવામાં આવતી નથી, બરાબર ને. તો આ પ્રમાણે એસવાય બીકોમમાં આપણે એની લેખતા હતા, હિસાબ કરતા હતા, પણ આમાં જે કિંમત છે એ પૂરેપૂરી લેખવામાં આવે છે. આપણે દાખલા ગણશું ત્યારે વધારે ખ્યાલ આવશે. એટલે મિત્રો આપણે જોયું કે ભાઈ કુદરતી કારણોસર જે ઘટ થાય માલની અંદર એવી ઘટને સામાન્ય ઘટ કહેવાય છે, જે નિવારી શકાતી નથી. શ્રી બીગના જણાવ્યા પ્રમાણે જે ખોટ માલ સામાન કે પ્રક્રિયાના સ્વરૂપને લીધે અનિવાર્ય હોય તે સામાન્ય પ્રક્રિયા ખોટ છે અને પડતરના હેતુ માટે તેને તૈયાર થયેલ માલ અને ઉપયોગમાં લઈ શકાય તેવા એકમોના વધારાનો ખર્ચ ગણવો જોઈએ. એટલે કે આ પ્રક્રિયાની જે ક્રિયામાં જે ઘટ થાય છે કુદરતી રીતે, એક જાતનો ખર્ચ માની લો અને એને પ્રક્રિયાની જે પડતર છે એની અંદર શું કરવું જોઈએ? ઉમેરી દેવું જોઈએ, એમ શ્રી બી કહે છે. એટલે આમાંથી આપણે તારણ કાઢીએ તો સામાન્ય બગાડ અનિવાર્ય હોવાથી તેનું નુકસાન ઉત્પન્ન થયેલા એકમો ખાતે ઉધારી પ્રક્રિયા ખાતે જમા થાય છે. એકમો ખાતે શું કરવામાં આવે છે? ઉધારી દેવામાં આવે છે. નુકસાન પામેલા એકમો ખાતે ઉધાર, તે પ્રક્રિયા ખાતે, જે તે માલની પ્રક્રિયા ખાતે જમા, એ રીતે કરી દેવામાં આવે છે. સામાન્ય બગાડની કિંમત મેળવી જાણી શકાતી હોય તો તે રકમ ઉપજ કિંમત રોકડ ખાતે ઉધારી પ્રક્રિયા ખાતે જમા થાય છે. એટલે સામાન્ય બગાડની કિંમત મેળવી શકાતી અમુક બગાડ એવા એકમો થાય, દાખલા તરીકે ભીના થઈ ગયા હોય પણ એને થોડુંક નુકસાન કરીને વેચી શકાતું હોય તો એ જે ઉપજેલી રકમ છે એ રકમ જે છે એને રોકડ ખાતે ઉધારી અને પ્રક્રિયા ખાતે જમા થાય છે. અને રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધારતી જે તે પ્રક્રિયા હોય એને ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. પ્રક્રિયાના કુલ ખર્ચમાંથી સામાન્ય બગાડ ઉપજ બાદ કરી બાકીની પડતર ઉત્પાદિત એકમો વચ્ચે વેચી દેવામાં આવે છે. એટલે કુલ ખર્ચમાંથી એ નુકસાન પામેલા એકમો એટલે ઘટ જે છે એ કુલ એકમોમાંથી બાદ કરવામાં આવે છે અને એને ઘટની રકમ પણ એ કુલ પડતરમાંથી બાદ કરી દેવામાં આવે છે. અને પછી જે ચોખ્ખા એકમોની ચોખ્ખી કિંમત વડે ભાગવાથી જે કિંમત આવે એ સામાન્ય પડતર કિંમત કહેવામાં આવે છે. દાખલા તરીકે એક પ્રક્રિયાના 1000 એકમો છે, 8 રૂપિયાની કિંમતે દાખલ કર્યા, મજૂરી 4000 રૂપિયા, પરોક્ષ ખર્ચ 1700 થયો. સામાન્ય બગાડ એકમોના 10% છે, એટલે 10% જે પ્રક્રિયા હોય એના લેખી લેવાના. જેની વેચાણ કિંમત દીઠ ₹2 છે તેની ભંગારની કિંમત ઉપજી ₹2 એમ કહે છે. તો પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલા એકમોની પડતર શોધો તો સાચી પડતર શું કહેવાય? પહેલાં તો મિત્રો આપણે કુલ પડતર શોધી લઈએ. તો 1000 ગુણ્યા 8 રૂપિયાની કિંમત છે 1000 એટલે 8000 રૂપિયા એ થાય, 4000 મજૂરી થાય અને 1700 પરોક્ષ, એટલે બધાએ 1000ની કુલ પડતર 13200 રૂપિયા આવી, 13700 રૂપિયા આવી, બરાબર. 13700 જેમાં બગડી કેટલા ગયા છે?
10% એટલે 1000 10% એટલે 100 બગડી ગયા. એનો ભાવ કેટલો ઉપજ્યો? 2 રૂપિયા. તો 100 ગુણ્યા 2 એટલે 200 રૂપિયા ભંગારના ઉપજ્યા. એમ કીધું છે કે જે તમે માલ ઉત્પાદિત કરો એના 10% બગડી જાય છે. 1000 માલ 1000 એકમો કીધા એટલે 10% એટલે 100 થાય. એટલે 100 રૂપિયાને 100 એકમોને 2 રૂપિયા વેચી નાખ્યા તો 200 ઉપજ થઈ. તો એ આ કુલ પડતરમાંથી બાદ થશે, 13500 થશે. બગાડી ઉપજ છે એ શું થઈ? બાદ થઈ. તો આપણી સામાન્ય પડતર 13500 આવી. હવે જે બગાડના એકમો કેટલા રહ્યા? તો એ બગાડના એકમો 1000 ના 10% 100. 1000માંથી 100 બાદ થયા 900 એકમો રહ્યા. આ જે પડતર છે ને 900 એકમોની આવી. 200 એકમોની તો આ થઈ ગઈ. બરાબર. જે પામ્યા હતા ને 100 એકમો એ 200 રૂપિયા બાદ કરી એટલે ચોખ્ખી પડતર આવી 900 એકમોની આવી ગઈ. 13500 છે, 900 એકમની આવી. તો 900 એકમની છે તો 13500 ભાગ્યા 900 કરો એટલે ₹15 થાય. તો ચોખ્ખી પડતર એક એકમની 15 રૂપિયા થાય. એટલે આમાંથી સામાન્ય જે બગાડ છે એ નીકળી જાય અને બાકી સારા એકમોની પડતર છે એ ચોખ્ખી પડતરને ચોખ્ખા એકમો વડે ભાગવું. બરાબર છે. આપણે પેલું 13700 હતા એમાંથી 200 બગાડ બાદ કર્યો, 13500 વધ્યા અને 100 એકમો 1000 એકમોમાંથી બાદ કર્યા, બગડી ગયા હતા એટલે 900 એકમો વધ્યા વેચાણ લાયક. તો હવે આપણે સામાન્ય પડતરને સામાન્ય ઉત્પાદન વડે ભાગવું તો 15 રૂપિયા એકમ દીઠ પડતર થાય. તો મિત્રો આને સામાન્ય બગાડ કહેવાય. અસામાન્ય બગાડ તો સામાન્ય બગાડના વધારાના ધોરણે સામાન્ય બગાડ હોય એના કરતાં વધારે બગાડ થાય તો એને અસામાન્ય બગાડ કહેવાય. આમ તો કુદરતી પ્રક્રિયા છે. તમે અહીંથી કેરોસીન લઈ જતા હો કે પેટ્રોલ લઈ જતા હો ટેન્કરમાં, બાસી હોવાના કારણે ઉડી જાય બરાબર છે, પણ વચ્ચે એક્સિડન્ટ થાય, ટેન્કર તૂટી પડે અથવા ચોરી થઈ જાય તો એ પછી સામાન્ય બગાડ ન કહેવાય ને અસામાન્ય બગાડ કહેવામાં આવે. બરાબર છે. એટલે અસામાન્ય બગાડ છે ને એ માનવ સર્જિત છે. તો વધારે બગાડ થાય એટલે અસામાન્ય બગાડ કહેવાય. આ બગાડ કામદારોની બેદરકારી, કામદારોની બિનકાર્યક્ષમતા, ઉતરતી કક્ષાનો માલ સામાન, પ્લાન્ટના યંત્રોમાં ખામી અને ખરાબ ડિઝાઇન કે એની ખામી માનવીય ભૂલોના કારણે થાય છે, જેથી તેનું પૃથ્થકરણ કરી બગાડ અટકાવવો હોય તો અટકાવી શકાય છે. સામાન્ય બગાડને અટકાવી શકાતો નથી, પણ અસામાન્ય બગાડને અટકાવી શકાય છે કારણ કે માનવીય ભૂલ છે. તો જેની નોંધ જ્યાં સુધી અસામાન્ય બગાડનું કારણ ન મળે ત્યાં સુધી અસામાન્ય બગાડ ખાતે ઉધારી પ્રક્રિયા ખાતે જમા થાય છે. આની નોંધ કેમ થાય છે? અસામાન્ય બગાડનું કારણ ન જડે ત્યાં સુધી અસામાન્ય બગાડના કારણે ઉધારી અને પ્રક્રિયા ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. અને વર્ષના અંતે પડતરના નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે અને બગાડની કોઈ રકમ ઉપજી હોય તો અસામાન્ય બગાડ ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. અને આ ખાતાની જે બાકી હોય એ ચોખ્ખી બાકી નફા નુકસાન ખાતે પછી લઈ જવામાં આવે છે. એ મિત્રો આપણે દાખલા જોશું ત્યારે ખ્યાલ આવશે. દાખલા તરીકે ઉપરના ઉદાહરણમાં જો 900 એકમો છે. આપણે 900 એકમો એ ચોખ્ખા એકમો છે. હવે વધારે નુકસાન થાય અહીંયા 100નું થયું પણ 150નું થાય. બરાબર છે. 100નું થયું 150નું, 50 એકમ હજી વધારે થાય, 50 એકમ હજી વધારે થાય તો ચોખ્ખું ઉત્પાદન કેટલું કહેવાય? 850 કહેવાય. કેટલું કહેવાય? 850. એ બાકીના જે 50 એકમો નાશ પામ્યા એની કિંમત તો આપણે 15 રૂપિયા છે એ જ લેખી લઈએ. કિંમત તો એ જ લેખાશે જે છે એ. તો એનો બગાડ કિંમત કેટલી થાય? 50 ગુણ્યા 15 એટલે 750 રૂપિયા એની બગાડ કિંમત થાય. બગાડ કિંમત કેટલી થાય? 750 રૂપિયા. એ અસામાન્ય બગાડ કહેવાય. સામાન્ય બગાડ છે એ કેટલો થયો? 200 રૂપિયા. આ સામાન્ય બગાડ છે એની તમારી કુલ કિંમત 200 રૂપિયા થઈ. કારણ કે 10% એટલે 100 એકમના 1000 એકમના 10% એ બગાડ નહીં એકમોનો 100 એકમો નાશ પામ્યા. કેટલા એકમો નાશ પામ્યા? 100. તો એની ભંગાર કિંમત ઉપજી છે 2 રૂપિયા એટલે 200 રૂપિયા નુકસાન થયું કહેવાય. કેટલા રૂપિયાનું થયું છે? 200નું. આમાં આપણને 750 રૂપિયા નુકસાન થયું. કેટલું નુકસાન થયું છે? 750નું. તો આ બગાડમાં એકમોની ઉપજ થાય તો રોકડ ખાતે ઉધારી અને અસામાન્ય બગાડ ખાતે જમા થાય છે. આમાં કેમ રોકડ ખાતે ઉધારી સામાન્ય એકમો ખાતે જમા કરી અને આપણે આમનોંધ કરીએ છીએ. શું આમનોંધ કરીએ છીએ? કે ભાઈ અસામાન્ય નુકસાન બગાડ ખાતે શું થાય છે? જમા, અને રોકડ ખાતે શું થાય છે? ઉધાર. આમાં પણ એ થાય છે રોકડ ખાતે ઉધારી
અને સામાન્ય બગાડ ખાતે જમા કરવામાં આવે છે, પ્રક્રિયા ખાતે જમા કરવામાં આવે છે, અને આમાં અસામાન્ય ખાતે જમા થાય છે. આમાં બેમાં ફરક કેટલો છે? બે થોડોક. આ નુકસાન થયેલા એકમો ખાતે ઉધારી પ્રક્રિયા ખાતે જમા થાય છે, અને અસામાન્ય બગાડ ખાતે જમા થાય છે, અને રોકડ ખાતે ઉતારવામાં આવે છે. શું કરવામાં આવે છે? રોકડ ખાતે ઉતારવામાં આવે છે. આમાં પછી જો ભંગારની કિંમત હોય તો રોકડ ખાતે ઉધારી પ્રક્રિયા ખાતે જમા થાય છે, અને રોકડ ખાતે ઉધારી અને બગાડ ખાતે જમા થાય છે. અસામાન્ય બગાડ ખાતે જમા થાય છે, આમાં પ્રક્રિયા ખાતે જમા થાય છે. એટલે સામાન્ય બગાડમાં તમારી જો રકમ ઉપજેલી હોય ભંગારની તો રોકડ ખાતે ઉધાર કરી અને પ્રક્રિયા ખાતે જમા થાય છે. જ્યારે અસામાન્ય બગાડમાં જો તમને કિંમત ઉપજી હોય તો રોકડ ખાતે ઉધારી અસામાન્ય બગાડ ખાતે જમા થાય છે, અને આ ખાતાની પછી જે બાકી વધે એ ચોખ્ખું નુકસાન બતાવશે, એ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. અસામાન્ય વધારો કેને કહેવાય? કે કેટલીક વાર ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન સામાન્ય બગાડ કરતાં પણ ઓછો બગાડ થાય તો સામાન્ય ઉત્પાદન કરતાં વધુ ઉત્પાદન થાય. આ વધારાના ઉત્પાદનને અસામાન્ય વધારો કહેવાય છે. ઉત્પાદનમાં આ વધારો નફો ગણાય. એ કેટલીક વાર શું છે કે ઉત્પાદન કરતાં આપણી જે આ જે સામાન્ય બગાડ છે ને એના કરતાં પણ ઓછો બગાડ થાય. એક રીતે વધારો થયો. અત્યારે દાખલા તરીકે અહીંયા 10% થયો હોય નુકસાન, અને માનો કે 5% જ નુકસાન થયું હોય. 10% આપણો નુકસાનનો દર 10% છે. માનો 5% થયું તો 5% થાય તો 50 એકમનું જ નુકસાન થયું સામાન્ય. એટલે 50 એકમો આપણને ફાયદો થયો. 50 એકમોનો શું થયો? ફાયદો થયો. એટલે આમાં લખ્યું છે જો સામાન્ય બગાડ કરતાં પણ ઓછો બગાડ થાય તો સામાન્ય ઉત્પાદન કરતાં વધુ ઉત્પાદન થાય છે. 50 એકમોનો ફાયદો થયો ને તો એ 950 એકમો થાય. આ 100 એકમો હતા તો 900 એકમોનો આપણે ઉત્પાદન થયું. પણ માનો કે અસામાન્ય વધારો હોય એટલે થોડોક ઓછો થાય, આમાં 10% છે ને 5% થાય તો એ 950 એકમોનો વધારો થયો. એટલે 50 એકમ વધ્યા ને, તો આ વધારાના ઉત્પાદનને અસામાન્ય વધારો કહેવાય છે. તો એવા ઉત્પાદનને શું કહેવાય છે? અસામાન્ય વધારો કહેવાય છે. ઉત્પાદનમાં આ વધારો નફો ગણાય. શું કહેવાય? નફો. આ વધારાના એકમોની કિંમત સામાન્ય ઉત્પાદનના એકમોના ધોરણે જ ગણાય છે. એની કિંમત તો 15 રૂપિયા જ લેખાશે. જેથી તે પ્રક્રિયાને ખાતે ઉધારી અસામાન્ય વધારા ખાતે શું થયા છે? જમા થાય છે. મિત્રો, આ રીતે એની આમનોંધ થાય છે. એની આમનોંધ શું થાય છે? બગાડ હોય તો નફા નુકસાન થયેલા એકમો ખાતે ઉધારી પ્રક્રિયા ખાતે જમા થાય છે, અને જો એની કિંમત ઉપજે તો રોકડ ખાતે ઉધારી પ્રક્રિયા ખાતે જમા થાય છે. અહીંયા શું થાય છે? જો કોઈ બગાડી રકમ ઉપજી હોય તો અસામાન્ય બગાડ ખાતે જમા થાય છે, અને નફા નુકસાન ખાતે લઈ જવાય છે. બરાબર છે? તો અને જો રોકડ ઉપજી હોય તો રોકડ ખાતે ઉધાર થાય, અને અસામાન્ય બગાડ ખાતે શું થાય છે? જમા થાય છે. તો આ રીતે મિત્રો આમનો થાય છે. અસામાન્ય વધારો હોય તો શું થાય છે? પ્રક્રિયા ખાતે ઉધારી અને અસામાન્ય વધારા ખાતે શું કરવામાં આવે છે? જમા કરવામાં આવે છે. મિત્રો, થિયરિકલ આપણે જોયું, પણ આનાથી વધારે સમજણ આપણે હવે પછી દાખલો ગણશું ત્યારે બરાબર રીતે સમજાઈ જશે. મિત્રો, ચલો આવજો. જય દ્વારિકાધીશ, જય સિયારામ.